એક ગામમાં એક રબારી કુટુંબ રહેતું હતું. ઘેટા ઊંટ ચરાવતું, દૂધ છાશ વેચતું અને પરંપરાગત જીવન જીવતું એ જ એમનો ધંધો હતો. આ કુટુંબની એક દીકરી હતી, નામ સંતોકબેન. બાળપણથી જ તેની અભ્યાસનો શોખ હતો. ઘેટા ચરાવવા જતી ત્યારે હાથમાં પાઠ્યપુસ્તક લઈ જતી. પશુઓ ચરે ત્યારે એ વૃક્ષ નીચે બેસીને અક્ષર જ્ઞાન કરતી. ગામના ઘણા લોકો કહેતા, છોકરીને ભણીને શું કરવાનું, એ તો પરણશે જ ને. પણ સંતોકબેનના પિતાએ કહ્યું, છોકરી પણ આપણા ઘરના દીવા છે. ભણતર એ સૌથી મોટું દાગીના છે. સંતોકબેન મહેનત કરતી રહી. એને ગામની પરીક્ષામાંથી પ્રથમ ક્રમે પરીક્ષા પાસ કરી. ત્યારબાદ શહેર જઈને શિક્ષિકા બની. આજે એ પોતાના ગામમાં પાછી આવી અને છોકરા છોકરીને સૌને ભણાવે છે. એને સાબિત કરી દીધું કે રબારીની દીકરી માત્ર ઘરગથ્થુ કામ માટે નહીં, પરંતુ શિક્ષણથી પણ આખું સમાજ પ્રકાશિત કરી શકે છે.